અમે વારંવાર એવું જોયું છે કે જ્યારે માત્ર ને માત્ર ભગવદ નામના આનંદ અર્થે કોઈ આયોજન કરવામાં આવે તો તે આયોજન 100% દીપે જ છે, શોભિત થાય છે. અને આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીનો મહાપ્રસાદ, ભગવત સંકીર્તન અને સત્સંગ, આ ત્રણનું ખૂબ જ મોટો મહત્વ છે. આજના સમયમાં સત્સંગ મળવો અત્યંત મુશ્કેલ છે. દુસ્સંગ જો તરત લાગી જાય. તમારે ખેડૂતમાં એક કાયદો હોય કે મારાકણો બળદ હોય ને એની બાજુમાં વ્યવસ્થિત સારો બળદ હોય ને ન બાંધે, આ નિયમ. તો કઈ રંગ ન બદલાઈ જાય, કાળો હોય ને ગોરો હોય તો એ કાળો હોય ગોરો થઈ જાય અને ગોરો કાળો થાય, એવું નથી થતું. પણ માળકની બાજુમાં જ્યારે માળકણું બળદ બાંધવામાં આવે, અમુક કાલમાં જઈને જો ન મારવા વાળાના સ્વભાવ ન મારવાનું એ મારવા વાળામાં નહીં આવે, પણ મારવા વાળાનો જે ખરાબ સ્વભાવ છે એ ત્વરિત અવસ્થામાં બહુ છોટા સમયમાં જ એ ઓલા સારા બળદમાં આવી જાય. કહેવાનો મતલબ કે દુસ્સંગનો પ્રાબલ્ય એટલો બધો મજબૂત છે કે એ આપણે ક્યાંયથી લેવો કે મેળવવો નથી પડતો. સહજ પ્રકૃતિમાં દુસ્સંગ પ્રાપ્ત છે અને મળી જાય છે. ત્યારે સત્સંગ એવી વસ્તુ છે કે જેને કઠિનાઈપૂર્વક, પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરવું પડે. કહેવાય છે મેલ કાઢવો હોય તો તેના માટે પ્રયત્ન કરવો પડે, પ્રયત્નપૂર્વક મેલને કાઢવો પડે. એમ જ દુસ્સંગ અને લૌકિકને દૂર કરવો હોય તો પ્રયત્નપૂર્વક સત્સંગ લેવો પડે. આજે વર્ષોથી આપણી એક પરંપરા પ્રસાદ, કીર્તન અને વૈષ્ણવોનું મળવું એટલે કે સત્સંગ. હું માનું છું કે આજકાલ જ્યારે મોટા મનોરથ હોય તો ઘણા લોકો ખાસ પ્રસાદ લેવા જ આવે. પ્રસાદનો કાર્યક્રમ પૂરો થાય એટલે તરત હોંડા ઉપર બેસીને ઘરે, અને પેલાય રાસમાં નહીં, પછી કીર્તનમાં નહીં, જય શ્રી કૃષ્ણમાં નહીં. એને ભાવ બહુ હોય પણ ઘરે જય શ્રી કૃષ્ણ બોલવાનું હોય, ત્યાં મંડપમાં બેસીને ન બોલે, એવો ભાવ હોય. પણ જાણે અજાણે શ્રી ઠાકોરજીનો પ્રસાદ એ એના પેટમાં અવશ્ય જાય છે. પ્રિયજનો, આ એક શાશ્વત નિયમ છે કે જ્યારે અન્ન જેવા પ્રકારનું આપણા રોજિંદા વ્યવહારમાં હશે, બુદ્ધિની પ્રવૃત્તિ પણ તેવા જ પ્રકારની થવા લાગે. આપણામાં જે મનોરથની પરંપરા છે તેમાં મહાપ્રસાદનું આટલું મહત્વ જ એટલે છે કે પ્રસાદ પેટમાં પહોંચાડી તેની મતિને, તેની બુદ્ધિને પોઝિટિવ કરવી, સહયોગી બુદ્ધિ બનાવી, યાની કે ભગવત નામમાં સહયોગ કરવો. જો આટલા બધા બેઠા છે, એમાં કીર્તનકાર તો જે આગળની પેનલ છે એ બધા છે, બહુ કરો તો પાછળના ઝીલવા વાળા ખાલી, બસ એ ત્રીજી પેનલનો બધા સાંભળવા વાળા જ. જોજો એક વસ્તુનું ધ્યાન દેજો, જ્યારે પ્રસાદને પ્રસાદ રૂપે તમે પેટમાં નાખશો, પેટમાં પહોંચાડશો, તો જોજો એ પ્રસાદનો મહત્વને પ્રભાવ એટલો છે કે ભગવદ નામ જ્યારે ચાલતું હોય તો આપણે શરીરથી પણ અહીં બેઠા હોઈએ અને મનથી પણ અહીં બેઠા હોઈએ. પણ જો જમવા રીતે જે જમે છે એ જોજો થોડા સમયમાં ભગવદ નામની વચ્ચે બેઠો હોય છતાં પણ ચલિત થઈ જાય. જોજો ભગવત પ્રસાદનો એવો મહત્વ છે. એટલે આપણા મનોરથ આદિમાં બુદ્ધિની સ્થિરતા અર્થે
ભગવદ નામમાં સહયોગ અર્થે શ્રી ઠાકુરજીના પ્રસાદનું સર્વપ્રથમ મહત્વ છે. બીજું કીર્તન. કીર્તન કેને કહેવાય ખ્યાલ છે? કીર્તન એટલે એક પ્રકારના વખાણ. જો અહીંયા જેટલા બેઠા છે બધાને પૂછો ભાઈ કે તમને બીજાના વખાણ ગમે કે તમારા વખાણ ગમે? જોજો આપણી બાજુમાં કોઈ બેઠો એના વખાણ કરે તો આપણને આમ થાય કે જો હું બેઠો છું અને મારા નહીં ને આના, તો વખાણ કરવા કોને ન ગમે? એટલું ગમે કે આહા બધા મારા વખાણ કરો, મારું સારું સારું કયો. કીર્તનનો મતલબ જ આ થાય કે જે સાચે ગાવા લાયક, જે સાચે વખાણ કરવા લાયક છે તેમના વિધિપૂર્વક રાગ સાથે ભાવપૂર્વક વખાણ કરવા, તેને જ કીર્તન કહેવાય. અને એટલે જેના વખાણ કરો એ રાજી થાય. આ સહજ છે. મારી ત્યાં હાજરી હોય છે કેમ કે મને વખાણ સાંભળવા ગમે. શ્રી ઠાકુરજીનો આ એક સ્વભાવ છે કે એમને વખાણ સાંભળવા બહુ ગમે. સમસ્ત જીવનકાલ અગર જો પ્રભુનો જોવા જઈએ તો આટલો કષ્ટ કોઈ નથી ભોગવ્યો. સગા ફૈબાનો દીકરો શિશુપાલ સભાની વચ્ચે ઊભો થઈને આંગળી ચીંધીને અનેક પ્રકારના અપશબ્દો બોલે. તો જોજો પોતાનો વિરોધ સાંભળવા માટે ડાયજેશન પાવર અને વખાણ સાંભળ્યા પછી સંતોષ, આ બે ગુણ માત્ર ભગવાનમાં છે, આપણામાં નથી. બુરાઈ સાંભળી ને એને ડાયજેસ્ટ કરવાની તાકાત, પચાવવાની તાકાત, અને વખાણ સાંભળ્યા પછી છકાઈ ન જવું, સંતોષ રાખો, આ બે ગુણ ઠાકુરજીમાં છે. બાકી આપણામાંથી કોઈના વખાણ કરો એટલે બીજી મિનિટે છટકાઈએ, એને કરાય નહીં, બહુ વખાણ કરવા જેવા નથી. તો વખાણ કરવા લાયક શ્રી ઠાકુરજી છે. અને આપણામાં જે કીર્તન પરંપરા છે એ પ્રસાદ લઈ જેમનો પ્રસાદી પ્રસાદ લીધો એમના જ પાછા વખાણ કરો. અને ત્રીજું સત્સંગની આપ લે. સત્સંગ એ વસ્તુ બતાવી છે તૃતીય સ્કંદ ભાગવતના 25મા અધ્યાયમાં. દેવહૂતિ માતા અને કપિલ દેવજીનો સંવાદ છે, ત્યાં આજ્ઞા કરે છે. પ્રકૃષ્ટ સંગો પ્રસંગ. પ્રસંગ કેને કહેવાય? જેમાં રાગ દ્વેષ મૂકીને સારી રીતે એકબીજાના મન મળે આવો જે સંગ છે એને પ્રસંગ કહેવાય. પ્રકૃષ્ટો સંગ પ્રસંગ. સતામ પ્રસંગાન. આવું જ્યારે હોય ને વૈષ્ણવ મળે, ભગવદીઓ મળે. પાછા વૈષ્ણવ કેવા મળે કે જે ભગવદ નામને જાણનારા અને જણાવનારા. જોજો લગભગ બધામાં એવી નેચર મળે, પોતે હા હા કરે, જાણી લે, પછી પાછું આગળ બીજાને આપે નહીં. આપણામાં કહેવાય ને શિક્ષકને ભણાવવાનો લાભ શું ખબર છે? શિક્ષકની નેચર એવી પડી ગઈ હોય કે પોતે જે જાણે ને એ પાછું બીજાને સપ્લાય કરી દેવું. આ એનો સ્વભાવ થઈ ગયો. આપણા બધાનો આવો સ્વભાવ ન હોય. આપણે પોતે જાણો, પોતે અનુકરણ કરો, બીજાની ઝંઝટમાં પડીએ. ત્યારે શિક્ષકનો એક નામ શાસ્ત્રોએ બતાવ્યું છે દોષજ્ઞ. બીજાના દોષને જાણનારો અને એ પ્રમાણે પાછું સાચું નિર્દેશન દેનારો, એ દોષજ્ઞ. તો સાચા ભગવદી કોને કહેવાય? કે જે ભગવદ ગુણગાનને જાણે અને બીજાને પાછું જણાવે. મારા જેટલા સુંદર સુંદર કાર્યો, વિશિષ્ટ કાર્યો શ્રીમદ ભાગવત આદિમાં કરેલા છે એને જાણનારા હોય. સંવેદા. જોજો એક સ્વભાવ બતાવું તમને. દીકરીનો ક્યાંય સંબંધ કરે અને જમાઈ એવો સુંદર દેખાવડો રૂડો રૂપાળો હોય, પછી જોજો સૌથી વધારે વખાણ કોણ કરે? સાસુ કરે. જો આ અમારો જમાઈ, આ આવો, આ તેવો, બધી એના ખૂબ વખાણ કરે. પોતાના વખાણ નહીં કરે પણ જમાઈના વખાણ કરે, કારણ કે એને એનું અંગ લાગવા લાગે. એટલે એનાથી ન ઈચ્છા હોય છતાં પણ યા ન થતું હોય તોય એના વખાણ થઈ જાય. એમ જ જે વ્યક્તિ કાયમી ગુણગાન ગાતો રહે એને પોતાના વખાણ નહીં પણ ભગવાનના વખાણમાં એવો આનંદ આવવા લાગે કે એની ઈચ્છા ન હોય ને તોય ભગવાનના વખાણ થઈ જાય એનાથી. હવે આ બધા કીર્તનકારોને પૂછો, હમણાં કીર્તન વિનાનો મનોરથ રાખો, મૌન મનોરથ, તો આ કોઈ નહીં આવે, જોજો ભાગી જશે બધા. એ અમારે પ્રસાદ નથી લેવા, મૌન મનોરથ રાખો, બધા બેસવાનું, બસ એકબીજાના મોઢા જુઓ, કાંઈ બીજું નહીં. ચાલે કોઈ દી?
મનોરથમાં જો આવીએ તો કેમ આવીએ કે જો કાંઈક બે ભગવદ નામ લેવાય ને પ્રભુને ગાઈએ તો આનંદ આવે. તો જોજો, જેને એકવાર ભગવત રસ, ભગવત ગુણગાન, ભગવત કથા અંદર વાગોળવાની આદત પડી જાય, એને જોજો કોઈને ને કોઈને કહેવાની આદત પડે. ભવંતી રથ કર્ણ રસાયના કથા. કેવી કથા થાય છે? રથ એટલે હૃદય, હૃદય રૂપી કાનને જે ગમે એવી કથા. રથ કર્ણ રસાયન. રસાયન કેને કહેવાય ખબર છે? રસનો ખજાનો. તમે જોજો, નાનો બચ્ચો હોય ને, બહુ રડતો હોય ને, તમે મધ હાથમાં લઈ જરાક એને અહીં ચટાવી દેજો, થોડી વાર સુધી એવો ઓતપ્રોત થઈ જાય, એને રસાયન મળી જાય છે. આયુર્વેદમાં રસાયન માટે કયું છે? ભાંગેલો વ્યક્તિ હોય, મનથી, તનથી, વિચારોથી, એના ઉપર જો રસાયનનો પ્રયોગ કરવામાં આવે તો પાછો એ બિલ્ડિંગની જેમ ઊભો થઈ જાય. આને કહેવાય રસાયણ. સંસારથી ભાંગેલો હોય, વિચારોથી ભાંગેલો હોય, ભયંકર કલયુગમાં પડ્યો હોય, પણ જો સાચી વાત, સાચી કથા ને સાચો સિદ્ધાંત જો એના હૃદયમાં ઉતરે છે, કેવો પણ ભાંગેલો હોય એ પાછો ઊભો થાય છે. ભગવત કથાનો, ભગવત ગુણગાનનો આ મહત્વ છે. આવી કથાના સેવન, જુષ સેવને ધાતુ છે. સેવન કરવું એટલે સતત સાંભળવું. હવે તો આ ટીવીનો જમાનો એટલો ખરાબ આવ્યો. અમને યાદ છે, અમે જ્યારે જોધપુરમાં ભણતા ત્યારે નિત્ય 2 વાર્તા સાંભળ્યા વિના, પછી એ રામાયણની હોય, મહાભારતની હોય, શ્રીમદ ભાગવતની હોય, 84 વૈષ્ણવ 252 ભગવદીની વાર્તા હોય. કારણ કે ટીવીની ઝંઝટ નથી ને બહુ ટીમટીમિયા ગ્લોબ હોતા, માંડ માંડ એમાં વાંચીને ભણતા. ને પછી 8 વાગે ને ત્યાં તો બેટરી ડાઉન પડી જાય, ઝીણી લાઈટ ને વાર્તા સાંભળીને 8:45 તો સૂઈ જવાનું, 5 વાગે જાગી જવાનું. એવી સરસ આનંદમય જિંદગી, કોઈ ઝંઝટ ઝઘડો નહીં. ઓલા નરેન્દ્ર મોદીએ શું કર્યું, ફલાણાએ શું કર્યું, ઠીકણા, એમાંથી આપણો ટાઈમ ફ્રી થઈએ નહીં આપણે. આ જ્યારથી ટીવી આવ્યો ત્યારથી આપણે ગુજરાતીમાં એને કળાકૂટ કહેવાય ને, એ આ ટીવી છે. કળાકૂટ ચાલુ થઈ એટલે વાર્તા અને એનું સેવન ગયું. એનું સેવન ક્યારે થાય? નિત્ય સાંભળો, સાંભળો, એને વાગોળો અને હૃદયસ્થ કરો, ત્યારે સત્સંગ મળે. તજ્જોષણાદ. આવી જે હૃદય રૂપી કાનને રસાયન જેવી કથા છે, આનું જ્યારે નિત્ય સેવન કરે, તજ્જોષણાદ આશુ. આશુ એટલે ફટાફટ. અપવર્ગ વર્તમની. અપવર્ગ એટલે મોક્ષ. મોક્ષ એટલે મુક્તિ. મુક્તિ એટલે પુષ્ટિ માર્ગીય ભક્ત માટે ભગવાનની ભક્તિ. અપવર્ગ વર્તમની. વર્તમ એટલે માર્ગ, રસ્તો, રોડ. શું થાય? જીવાત્માને શ્રદ્ધા, રતિ અને ભક્તિ અનુક્રમિષ્યતિ. અનુક્રમ કેને કહેવાય? જેમ એક પગથિયો, 2, 3, 4 કેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચડીએ, એને અનુક્રમ કહેવાય શાસ્ત્રોમાં, શ્રીમદ ભાગવત અને આપણા સંસ્કૃતમાં. આવી કથાનું જે નિત્ય સેવન કરે એને ફટાફટ આશુ. ભગવદ નામમાં શ્રદ્ધા, ભગવાનમાં રતિ અને ભગવાનની સેવા એટલે કે ભક્તિ. આ ક્રમપૂર્વક જે ભગવદ નામ સાંભળશે ભગવદીઓના મુખથી, એને આ સ્ટેપ બાય સ્ટેપ વધવાની છે. તો આ જે આપણી આખી મનોરથની પરંપરા છે, એમાં નવું એડ કાંઈ નથી થયું. ઘણા લોકો કે ભાઈ આવું કાંઈ પહેલા નહોતું, નવામાં જો આ મંડપ આવી ગયો, માઇક આવી ગયા ને એક આ આવી ગયો, જો આ નવો સાહ. ઉતારે સારું સારું, પણ માથે જતો હોય તો બીક લાગે કે ત્યાંથી છટકવાનું તો આપણી મુશ્કેલ થઈ જશે. આપણે પ્રભુને વિનંતી કરવી પડે, એને શક્તિ આપજો, મજબૂત હાથ રહીએ બસ માથે આવે ત્યારે. તો આ એલોજન, આ માઇક સિસ્ટમ, ટીવી, વિડીયો અને આ બધી નવી વસ્તુ આમાં જોઈન્ટ થઈ છે. એના સિવાય જો તમે જોવા જાઓ તો કીર્તન પ્રકાર, પ્રસાદનો ક્રમ, પ્રભુને ધરવું, પ્રસાદ આપવું, આ આખી એક પ્રાચીન પરંપરા છે. વૈષ્ણવને પ્રસાદ લેવડાવવું, કીર્તન બોલવા અને સત્સંગની આપ લે કરવી. અને આ એક શાસ્ત્રોક્ત વિધિ બતાવી છે. કોઈ પણ મનુષ્યને મોક્ષ માટે ટ્રેન્ડ કરીને તૈયાર કરવું હોય,
આ વિધિ જો લગાતાર કરતા રહો તો એ અમુક વર્ષમાં જઈને એના મન બુદ્ધિ એટલા પરિપક્વ થઈ જાય કે એ ધર્મના માર્ગમાંથી ક્યારેય ચ્યુત નથી થતો. તો આ પરંપરા આપણે અહીંયા તમે માનશો નહીં, પણ અમારે જોધપુરમાં ને મનોરથ થાય ને 5 વર્ષે એક મનોરથ, અને તેથી તો બધા વૈષ્ણવ એટલા બધા ઉત્સાહ હોય કે આહા પાછો ક્યારે મનોરથના દર્શન થશે. ને અહીંયા આપણે વાટ જોતા, ભાઈ પાતલ પડી કે હા પડી, ચાલો તો આવું છું. હજી પાતલ પાછા વળાય નથી હોય ત્યાં તો પાછો ગાયબ થઈ ગયો, આવી સ્થિતિ કરી નાખી. એટલે આટલું બધું અવમૂલ્યન ના કરો. ભાગવત પ્રસાદનું ખૂબ મહત્વ છે. ભાગ્યશાળીને મળે છે, બાકી અન્ન તો બધા ઘરે જમે છે. કોણ નથી જમતું? ઠાકુરજીએ બધાને આપ્યું છે. ભગવત પ્રસાદ છે એ કૃપાથી પ્રાપ્ત થાય. તો ભગવત પ્રસાદનો, કીર્તનનો અને સત્સંગનો એટલો મોટો મહત્વ છે. અને એ પરંપરાને આપણા હાલારના, સોરઠના, સૌરાષ્ટ્રના વૈષ્ણવ ખૂબ ભાવપૂર્વક જાળવે છે.